નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 સાયન્સ, પ્રકરણ નંબર 2 એકમ અને માપન, ભાગ નંબર 4। બાળકો, આપણો જે કન્સેપ્ટ છે, આપણે જે નેક્સ્ટ મીન્સ કે અગાઉના લેક્ચર્સમાં આપણે એના વિશે અભ્યાસ કર્યો છે કે લંબાઈનું માપન, આ લંબાઈનું માપન કઈ રીતે કરી શકાય। બરાબર, જુદી જુદી રીતોની મદદથી લંબાઈ તમે માપી શકો છો, પરંતુ લંબાઈનું માપન મુખ્ય બે રીત છે। એક તે સૂક્ષ્મ પદાર્થોનું માપન લંબાઈની દ્રષ્ટિએ, અને એક બે મોટા પદાર્થો વચ્ચેના જે અંતરો છે એનું માપન કઈ રીતે કરી શકાય એ સમજવા માટેની રીતો આજે આપણે ભણવાની છે। સૂક્ષ્મ પદાર્થોનું માપન મીન્સ કે જેની લંબાઈ ખૂબ જ ઓછી છે એનું માપન કઈ રીતે કરવું એ આપણે સમજાવીએ। સામાન્ય રીતે મીટર પટ્ટીની મદદથી, પછી માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી, વર્નિયર કેલિપર્સ અને સ્ફેરોમીટર, આની મદદથી આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ લંબાઈઓનું માપન કરવાની રીતો આપણે ઓલરેડી શીખી ગયા છીએ અને સમજ્યા છીએ, જે પ્રેક્ટિકલમાં પણ વધારે શીખશું। પણ આજે જે ભણવી છે એ રીત છે કે ભાઈ ખૂબ જ દૂરના અંતરે બે પદાર્થો છે, ખૂબ જ દૂરના અંતરે બે પદાર્થો છે, તો એને મેં સરળતાથી મીટર પટ્ટી વડે એનું માપન કરી શકાતું નથી। સિમ્પલ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું મારે જો અંતર જાણવું હોય તો હું મીટર પટ્ટીનો ઉપયોગ વડે એનું માપન કરી શકું નહીં। તો એના માટે મારે જે રીત ઉપયોગ કરવી છે એ છે પેરેલેક્સ મેથડ, જેમાં ખાસ અગત્યની છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। આ મેથડ વડે, આ ઘટના વડે આપણે બે મોટા મોટા પદાર્થોનો વ્યાસ પણ જાણી શકીએ અને સાથે સાથે એમની વચ્ચેના અંતર કેટલું છે એ પણ જાણી શકીએ। તો બાળકો સમજીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, પેરેલેક્સ મેથડ। પ્રશ્ન આપણો આવો છે આજનો, મોટા અંતર જાણવા માટે ની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। બે પદાર્થો વચ્ચે જે ઘણું બધું અંતર હોય એને આપણે સામાન્ય રીતે માપપટ્ટી વડે માપી શકીએ નહીં। એનું કારણ કે માપપટ્ટી માપન વધીને એની લિમિટ છે 10/2, એટલે કે 100 મીટર સુધી માપન કરે, એથી વધારે માપન કરે નહીં, અને જો તમે માપવા જાઓ તો એ ખૂબ જ સમયગાળો લાગે। તો એના માટે આપણે જે બે મોટા અંતર છે, જે બે પદાર્થો વચ્ચે ઘણું બધું અંતર હોય એ જાણવા માટે જે પેરેલેક્સ મેથડ છે એનો આપણે શું કરીએ છીએ ઉપયોગ। તો સૌથી પહેલા આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત કઈ રીતે સમજીએ એને જરાક સમજીએ। બાળકો, તમારી પાસે પેન્સિલ, પેન કે કોઈ પણ વસ્તુ હોય, મારી પાસે અહીંયા માર્કર છે, તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવો? નામ જ એવું છે, દ્રષ્ટિ સ્થાન ભેદ, એટલે કે જોવામાં જે પદાર્થોના સ્થાનમાં જે ભેદ થઈ રહ્યો છે એ એટલે આપણી દ્રષ્ટિ સ્થાન ભેદ। પણ એને આપણે પ્રયોગ વડે સમજી શકીએ કે ભાઈ મારી પાસે જે આ માર્કર છે એ માર્કરની અણીને એક વખત હું મારી ડાબી આંખ બંધ કરી અને શેના વડે જોવાનો પ્રયત્ન કરું? જમણી આંખ વડે, અને બીજી વખત ડાબી આંખને ખોલી અને શેના વડે જોવાનો પ્રયત્ન કરીશ? જમણી આંખ વડે। તો બંને આંખ વડે તમે જ્યારે ઘરે છો ત્યારે પેન્સિલની અણી, જ્યારે તમે બંને આંખ વડે જોવાનો પ્રયત્ન કરો તો પેન્સિલની અણી આમ મૂવ થતી હશે, આમ। જ્યારે ડાબી આંખ તરફ જોતા હશો ત્યારે અહીંયા હશે, અને જમણી આંખ તરફ જોતા હશો ત્યારે અહીંયા હશે। એનું કારણ, એનું મૂળ રીઝન એવું છે કે જે સ્થાન છે એમાં ફેરફાર થઈ રહ્યો છે, અને સ્થાનમાં જ્યારે ફેરફાર થાય, કોને કારણે ફેરફાર થયો? દ્રષ્ટિને કારણે। તો એ રીત છે એને બોલાય દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। બહુ સિમ્પલ છે બાળકો, પેન્સિલની અણી ડાબી આંખને બંધ કરી અને શેના વડે જોવાનું છે આપણે? પેન્સિલની અણી, બરાબર, જમણી આંખ વડે, અને ફરીવાર ડાબી આંખને ખોલી અને શેના વડે જોશું? જમણી આંખ વડે। તો બંને વચ્ચે થોડોક દ્રષ્ટિ સ્થાન ભેદ જન્મ હશે, અને એ એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ। હવે આ દ્રષ્ટિ સ્થાન ભેદને પહેલા દૂર કરવો પડે, અને એટલા માટે જ બાળકો આપણે કેટલી આંખો આપવામાં આવી છે? 2। જો સિંગલ આંખ હોત તો સતત આપણા સ્થાનમાં સતત શું થયા રાખત? ફેરફાર। પરિણામે આપણે બે આંખો વડે રિઝનેબલ, જોજો બરાબર, અહીંયા પણ દ્રષ્ટિ સ્થાન ભેદમાં આપણે બે અવલોકન સ્થળ પસંદ કરીએ છીએ। શા માટે એક અવલોકન નહીં? એનું રીઝન દ્રષ્ટિ સ્થાન ભેદને દૂર કરવા માટે। તો અહીંયા પણ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની મદદથી બે પદાર્થો વચ્ચેનું શું જાણવું છે? અંતર જાણીએ, સમજીએ કન્સેપ્ટ આખો।
दृष्टि स्थान भेद कोने केवो एनी पण पेला व्याख्या लखीए। सामान्य रीते आंख वडे पदार्थना स्थानमा थता फेरफारने दृष्टि स्थान भेद नी रीत कहे छे। बराबर। पदार्थना स्थानमा थतो शुं छे फेरफार। हजी पण एक रीत छे पदार्थना स्थानमा थता फेरफारनी, पण ए ज्यारे आपणे क्लासमां हशुं त्यारे वधारेना विषे माहिती मेळवशुं अने ए रीत तमे घरे पण करी शको छो। सिम्पल छे बहु के भाई दृष्टि स्थान भेद जाणवो होय तो तमारी एक आंख बंद करी अने बोलपेननुं ढांकणुं के मार्कर के कोईपण वस्तुनुं पेन ज्यारे तमे एक आंख बंद करी दो अने एक आंख बंद कर्या पछी आ ढांकणाने ज्यारे अंदर लाववानो प्रयत्न करो तो पहली ट्राई क्यारे ढांकणुं क्यारे अंदर जशे नहीं। एनुं मूळ रीजन एक आंख आपणे संपूर्ण डाबी आंख का बंद करशो अने का जमणी आंख बंद करशो। बराबर। हाथ ऊंचो राखी अने ज्यारे डाबी आंख बंद करी अने जमणी आंख वडे आ ढांकणने आपणे ज्यारे मार्कर पेननी अंदर राखवानो प्रयत्न करीए तो तमे जोई शको छो के अंदर जई शकतुं नथी। आ ज रीते ज्यारे तमे जमणी आंख बंद करी दो अने डाबी आंख वडे प्रयत्न करो बाळको तो पण त्यारे पण तमे जोई शको छो के सरळताथी अंदर जतुं नथी। पण बंने आंख वडे ज्यारे खोलीने बंने आंख खोलीने ज्यारे तमे ढांकणने अंदर जवानो प्रयत्न करो तो सरळताथी अंदर जाय छे। एनुं रीजन आपने जे नडी रह्यो छे ए छे दृष्टि स्थान भेद। एटले ज बाळको आपणी जे रीतमां आपणे बे अवलोकन स्थळ पसंद करीए छे एनुं कारण शुं दूर करवा माटे दृष्टि स्थान भेद दूर करवा माटे। तो हवे ए कन्सेप्टने आपणे सूत्र प्रमाणे तारवी दीए अने समजीए। धारो के पृथ्वी अने पृथ्वीथी कोई ग्रह आ ग्रहनी अने पृथ्वी वच्चे मारे शुं जाणवुं छे अंतर के भाई ग्रह अने पृथ्वी वच्चे केटलुं अंतर छे ए मारे जाणवुं छे। तो मारी पासे पृथ्वीनो व्यास छे बराबर, ग्रहनो व्यास मारी पासे छे नहीं, अथवा पृथ्वीनो व्यास पण मैं आज मेथड वडे जाणेलो छे, बीजी मेथड वडे मैं जाणेलो छे नहीं। तो पृथ्वीना बे अवलोकन स्थान, पृथ्वीना बे अवलोकन स्थान नाम आपी दे आपणे एने ए अने बी। आ पृथ्वीना बे अवलोकन स्थाने ए अने बी थी जो ग्रहनु एकी साथे कोई एक स्थल उपर निरीक्षण करवामां आवे बराबर। पृथ्वीना बे स्थान ए अने बी जेने नाम अपाय अवलोकन स्थान। शा माटे बे स्थान पसंद कर्या हमणां समज्या शुं दूर करवा माटे दृष्टि स्थान भेद दूर करवा माटे। बे अवलोकन स्थान ए अने बी परथी एकी साथे कोई ग्रहनी कोई एक सपाटी उपर शुं करवामां आवे निरीक्षण। तो अहींया जे बनशे जो बाळको बराबर अहींया जे बनी रह्यो छे एक एक एंगल बनशे अहींया अने ए एंगल एटले आपणो खूणो थीटा, ग्रहने नाम आपीए आपणे एस। तो ए अने बी एटले बीजुं काई नथी पण पृथ्वीना बे व्यासांत बिंदुओ छे एने जोड़ी दईए एटले आ मळी जाय पृथ्वीनो व्यास डी, सॉरी स्मॉल डी, अने पृथ्वी अने ग्रह वच्चेनुं जे अंतर छे एने नाम आपणे आपणे केपिटल डी। आ केपिटल डी आपणे जाणवुं छे अने एमे समजाई शके छे के भाई आ केपिटल डी छे त्रिज्या तरीके वर्ती रह्यो छे। तो सिंपल छे बाळको के अहींया जे दृष्टि स्थान भेदमां આપણે શું કર્યું છે તો કે પેલા આકૃતિ છે એનો જ આપણે સમજીએ કે પૃથ્વીના બે અવલોકન સ્થાનેથી કોઈ ગ્રહની કોઈ એક સપાટીનું એકી સાથે આપણે શું કરી રહ્યા છે નિરીક્ષણ। પરિણામે અહીંયા જે ખૂણો રચે છે એ અત્યંત નાનો હશે। એનું મૂળ કારણ હમણાં સમજીએ શું કામ અત્યંત નાનો હશે। તો સૌથી પહેલા દૃષ્ટિ સ્થાન ભેદમાં બેઝિસ કોને કહેવો એ સમજીએ પાયો। તો પાયો એટલે અહીંયા રહ્યો આપણો એ અને બી એ પાયો છે કે ભાઈ સામાન્ય રીતે बे अवलोकन स्थान वच्चेना अंतरने कोना कोना तो ए अने बी वच्चेना अंतरने एनो शुं बोलाशे बेसिस। तो समझिए कन्सेप्ट बे अवलोकन
સ્થાન વચ્ચેના અંતરને બેઝિસ કહે છે, એટલે કે પાયો કહે છે, બરાબર। અને એ પાયા ઉપર આપણે ડી નું શું કરવાના છીએ? માપન। અને એ પાયો એટલે આપણે પૃથ્વીનો વ્યાસ। હવે આપણે જે કર્યું છે એને આપણે લખી દઈએ, જે આકૃતિ છે એને સમજીએ। તો શું ભાઈ? તો કે ભાઈ આકૃતિ ઉપરથી શું બતાવી રહ્યા છે? તો કે પૃથ્વીના બે અવલોકન સ્થાન એ અને બી પરથી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ડી જાણવા માટે મારે ખબર નથી અને મારે એ અંતર જાણવું છે, અને એટલા માટે મેં દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો ઉપયોગ કર્યો છે। પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ડી જાણવા માટે પૃથ્વીના બે અવલોકન સ્થાન, જુદા જુદા બે અવલોકન સ્થાન અથવા તો વ્યાસાંત બિંદુએ આવેલા અવલોકન સ્થાન અમે બોલી શકો, બરાબર। ક્યાંથી? વ્યાસાંત બિંદુએ આવેલા, વ્યાસાંત એટલે આ વ્યાસાંત બિંદુ છે, સમગ્ર વ્યાસ વર્તુળનો શેપ। તો વ્યાસાંત બિંદુએ આવેલા બે અવલોકન સ્થાન પરથી એકી સાથે કોઈ ગ્રહ, નામ આપી દીધો છે આપણે એસ, કોઈ ગ્રહ એસની કોઈ એક સપાટીનું નિરીક્ષણ કરીએ છીએ। બરાબર? જેટલું એ એસ છે એટલું જ કોણ હશે? બીએસ હશે। પણ એની એક સાબિતી આપણે આપી છે અને એ સાબિતી આપણે સમજીએ। બાળકો ખાસ યાદ રાખશું કે ભાઈ પૃથ્વીનો જે વ્યાસ છે એ અને પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર છે એ, આમાં સૌથી વધારે પૃથ્વીનો વ્યાસ વધીને તમે લેવા જાઓ એટલે 12,500 એની ત્રિજ્યા છે, 6500 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા છે, અને એના ડબલ ગણા કરશો એટલે એનો વ્યાસ મળશે। તો 6500 ના ડબલ ગણા એટલે 13,000 કિલોમીટર એનો વ્યાસ થયો। કે પૃથ્વી કેટલી પહોળી છે? તો લગભગ 13,000 કિલોમીટર। પરંતુ પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર એ તો કિલોમીટરમાં છે નહીં, એને તો આપણે પ્રકાશ વર્ષમાં માપીએ છીએ। એટલે સ્મોલ ડી નું મૂલ્ય કેપિટલ ડી કરતા ઘણું નાનું છે। સ્મોલ ડી એ આપણો વ્યાસ છે પૃથ્વીનો, અને કેપિટલ ડી એ પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર છે। તો ખાસ કોનું મૂલ્ય નાનું છે? તો કે સ્મોલ ડી નું। કોના કરતા? કેપિટલ ડી નું। એટલે આમ કહી શકાય અહીં ડી લેસ ધેન ઓર લેસ ધેન કેપિટલ ડી, એટલે કે જે અંતર છે એ ખૂબ મોટું છે, અને જો અંતર ખૂબ મોટું હોય અને આ બેનો તમે ગુણોત્તર લ્યો, બરાબર ધ્યાન આપીએ, ડી અપોન ડી નો ગુણોત્તર લ્યો તો એક કરતા હંમેશા કેવો મળશે? નાનો મળે। અને એક કરતા નાનો શા માટે મળ્યો? કારણ કે છેદ ખૂબ મોટો અને અંશ ખૂબ નાનો, અંશ ખૂબ નાનો અને છેદ મોટો હોય તો ગુણોત્તર મળી એક કરતા કેવો મળશે? મને ઓછો મળે। અને જો આવું થાય તો જ આપણો જે થીટા છે એને હું સમતલ કોણ પ્રમાણે એંગલ તરીકે લઈ શકું, અને જે ડી છે એને શેના તરીકે લઈ શકું? ચાપ। ક્યારે આવું થાય? તો કે ભાઈ ખાસ યાદ રાખશું, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ઘણું વધારે હોય। કોના કરતા? તો કે પૃથ્વીના વ્યાસ કરતા। તેથી ખૂણાને નામ આપીએ એ એસ બી, ખૂણો થીટા। તેથી ખૂણો એ એસ બી થીટા એ ખૂબ નાનો હશે। અને જો એ ખૂબ નાનો હોય તો એસ બરાબર શું લખી શકાશે? બીએસ। તેથી એસ ઇઝ ઇક્વલ ટુ બીએસ લખી શકાય। એટલે કે બંને બાજુ સમાન થાય। ક્યારે બંને બાજુ સમાન થાય? જ્યારે ખૂણો કેવો બને? બહુ નાનો। જો ખૂણો ખૂબ નાનો ન હોય તો બંને બાજુ ક્યારેય સમાન થઈ શકે નહીં। એટલે આપણા મગજમાં આ કન્સેપ્ટ યાદ હોવો જોઈએ કે એસ બરાબર બીએસ, અને એના બરાબર શું લખી શકાય? ડી। તો હવે સમજીએ બાળકો આપણા સમતલ કોણની જ રીત। તો કે સમતલ કોણમાં આપણે સૂત્ર ભણીને આવ્યા કે ભાઈ સમતલ કોણ એટલે શું હતું? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા।
ચાપના છેદમાં ત્રિજ્યા. સમતલ કોણને શેના વડે દેખાડ્યો તો થીટા વડે. ચાપ આપણી કઈ છે તો કે અહીંયા ભાઈ થીટા જેટલો ખૂણો પરિકરની આણી અને શું મારી છે આપણે અહીંયા ચાપ, એટલે ચાપ એટલે કોણ છે આપણી સ્મોલ ડી, અને ત્રિજ્યા એટલે BS કે AS સુધીનું અંતર એટલે આપણું કેપિટલ ડી. તો આપણે મેળવવું છે કેપિટલ ડી, તો કેપિટલ ડી મેળવવા માટેનું સૂત્ર D = સ્મોલ ડી ના છેદમાં શું મળી ગયું થીટા. આ થયું આપણું બે ગ્રહ કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર મેળવવાનું સમીકરણ. જો બાળકો તમને પૃથ્વીનો વ્યાસ ખબર હોય અને સાથે સાથે બે અવલોકન સ્થાનેથી બનાવેલો ખૂણો ખબર હોય તો કોઈ પણ ગ્રહનું પૃથ્વીથી સરળતાથી આપણે શું ગોતી શકીએ છીએ અંતર. આ થઈ ગયું એનું સૂત્ર. આ સૂત્રને આપણે યાદ રાખશું અને આના ઉપરથી જ આપણે શું ભણવાના છીએ દાખલાઓ. શા માટે આવું થયું છે, ક્યારે ખૂણો થીટા નાનો થયો એની રીત આપણે યાદ હોવી જોઈએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે પૃથ્વીનો કે કોઈ પદાર્થના વ્યાસ કરતા એમનું અંતર કેવું હોય ઘણું બધું વધારે હોય, ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. હવે જો એક વખત તમે ડી જાણી લ્યો, કેપિટલ ડી એટલે કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર તમે જાણી લ્યો તો સરળતાથી આ ગ્રહનો પણ શું ગોતી શકાય વ્યાસ. કારણ કે ત્યાં જઈને ગ્રહનો વ્યાસ માપી શકવાના છીએ નહીં આપણે, બરાબર કે અંતરિક્ષમાંથી પ્લેન ગયું અને મંગળ ઉપર આપણે ઉતરાણ કર્યું અને ત્યાં જઈને મીટર પટ્ટી વડે આપણે ગ્રહનો સમગ્ર વ્યાસ માપ્યો. આ પોસિબલ નથી. તો એટલા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ દ્રષ્ટિસ્થાન ભેદ. પણ એ જાણવા માટે સૌથી પહેલા તમારી પાસે ડી હોવું જોઈએ, એટલે કે પૃથ્વી અને જે ગ્રહનો વ્યાસ માપવો છે એની વચ્ચેનું શું હોવું જોઈએ અંતર. અને એ રીત આ જ કન્ડિશન પ્રમાણે અહીંયા આપણે અંતર ગોતતા હતા, હવે ગ્રહનો શું ગોતવાના છીએ વ્યાસ. ફક્ત ખાલી ચેન્જ એટલો કરવાનો છે, સમજીએ બાળકો, ચેન્જ એટલો કરવાનો છે કે અહીંયા જે બે વ્યાસાંત બિંદુઓ છે અને અહીંયા ખૂણો બનાવતા હતા, હવે આના વ્યાસાંત બિંદુઓ કોની આગળ ખૂણો બનાવશે પૃથ્વી પાસે. બહુ સિમ્પલ છે, બરાબર. આવું થઈ રહ્યું છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ ગ્રહ S આગળ શું બનાવતા હતા ખૂણો. હવે એના ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ કોની આગળ ખૂણો બનાવશે પૃથ્વી આગળ. પૃથ્વી આગળનો ખૂણો માપી શકાય ટેલિસ્કોપમાં, પણ ગ્રહના વ્યાસાંત બિંદુઓનું જે કેચેબલ અંતર છે એ આપણે માપી શકતા નથી. એટલા માટે ખાસ યાદ રાખશું કે ભાઈ શા માટે પૃથ્વી આગળ જ ખૂણો બનાવ્યો, એનું રીઝન કારણ કે ટેલિસ્કોપ વડે જ્યારે તમે બે ગ્રહના વ્યાસાંત બિંદુઓને એની વ્યાસાંત બિંદુઓ નિહાળતા હોય ત્યારે ટેલિસ્કોપ આગળ પૃથ્વી પાસે શું બનશે એક ખૂણો, અને એ ખૂણાનો આપણે શું કરવો છે ઉપયોગ. તો સમજીએ જેને કહેવાય કોણીય વ્યાસની રીત. કોણીય વ્યાસ વડે ગ્રહનું પરિમાણ મેળવવાની રીત. સમજીએ તો કે ભાઈ આ આપણી પૃથ્વી, બરાબર, અને આ આપણો ગ્રહ S. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપણે જાણી લીધું D બરાબર D સ્મોલ d અપોન થીટા. હવે ગ્રહનો મારે વ્યાસ જાણવો છે, આ જોઈએ છે કે આ ગ્રહનો આ વ્યાસ કેટલો છે. હવે એના માટે પૃથ્વીના કોઈ એક બિંદુએથી ટેલિસ્કોપ વડે ગ્રહના વ્યાસાંત બિંદુઓ જે છે એને નિહાળું, A અને B, બરાબર. પૃથ્વીના કોઈ એક બિંદુએથી ટેલિસ્કોપ વડે ગ્રહનું A બિંદુ નિહાળું અને ત્યારબાદ ગ્રહનું B બિંદુ નિહાળું. પરિણામે A અને બિંદુ જ્યારે નિહાળીશ ત્યારે અહીંયા કઈ શું બનશે ખૂણો બનશે. A બિંદુ અને કોને નિહાળી રહ્યા છે B બિંદુ. તો આ થયો આપણો ખૂણો આલ્ફા. આ અંતર તો આપણને જાણીતું છે કેપિટલ D. તો સ્મોલ d આપણે જોઈએ છે, એટલે કે ગ્રહનો વ્યાસ મારે જોઈએ છે. તો આ રીતમાં પણ તમે જોઈ રહ્યા ખૂણો એકદમ કેવો થવાનો છે નાનો. એનું મૂળ કારણ ગ્રહના વ્યાસ કરતા એમની વચ્ચેનું જે અંતર છે ઘણું વધારે છે, અને જો ઘણું વધારે હશે તો લેસ ધેન શું બનશે 1, અને પરિણામે ખૂણો કેવો બનશે નાનો. અને
આ કારણોસર આપણે સમતલ કોણની રીતનો જ ઉપયોગ કરીને કે ભાઈ સમતલ કોણ એટલે ચાપના છેદમાં ત્રિજ્યા અને સમતલ કોણ આપણો જે બની રહ્યો છે કેટલો બની રહ્યો છે અહીંયા આલ્ફા. તો આલ્ફા બરાબર ચાપ એટલે શું થશે તો કે ખૂણો આલ્ફા એની સામેની આ ચાપ સ્મોલ ડી કેપિટલ ડી એની ત્રિજ્યા. હવે આપણે જોઈએ છે સ્મોલ ડી તો સ્મોલ ડી મેળવવા માટેનું સૂત્ર શું થશે આલ્ફા ઇન્ટુ ડી જ્યાં આલ્ફાને એનો કોણીય ખૂણો કહે છે અને સ્મોલ ડી ને એનો કોણીય વ્યાસ કહે છે. તો કોણીય ખૂણો એટલે શું નામ આપશું તો વ્યાખ્યા આવી આપી શકાય કે ગ્રહના વ્યાસાંત બિંદુએ પૃથ્વીના કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. બરાબર કોના તો કે ગ્રહના વ્યાસાંત બિંદુએ પૃથ્વીના કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે એનો કોણીય ખૂણો. અને આ કોણીય ખૂણાનું મૂલ્ય જો આપને ખબર હોય ડી તો આપણે ઓલરેડી જાણીતું જ છે તો સરળતાથી ગ્રહનો શું ગોતી શકાય વ્યાસ. બાળકો આ જ રીતના ઉપયોગ વડે હવે પછીના આપણા જે લેક્ચર છે એમાં આપણે આ રીતના દાખલા ગણવાના છીએ. આજના લેક્ચર્સમાં ફક્ત આપણે મોટા અંતર જાણવા માટેની જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે એનો જ આપણે અભ્યાસ કર્યો છે. ફરી એક વખત યાદ કરાવીએ. તમે કોઈ પણ ગ્રહનો જો વ્યાસ જોતો હોય તો સૌથી પહેલા પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપને ખબર હોવી જોઈએ. શા માટે આપણે પૃથ્વીને જ કન્સેપ્ટમાં લઈએ છીએ એનું મૂળ કારણ કે માનવ જાતિ સમગ્ર માનવ જાતિ જે કાંઈ નિહાળી રહી છે અવલોકન સ્થળ એનું પૃથ્વી છે. એટલે કોઈ પણ પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું સૂર્ય હોય ચંદ્ર હોય કે કોઈ બીજા ગ્રહ હોય એનું સુધીનું જો મારે અંતર મને ખબર હોય તો સરળતાથી હું જે તે ગ્રહ કેટલો પહોળો છે એનો વ્યાસ કેટલો છે આ જાણી શકું છું. એટલે બીજું દ્રષ્ટિ સ્થાન ભેદ. શા માટે બે અવલોકન સ્થળ પસંદ કર્યા એનું મૂળ કારણ શું દૂર કરવું છે દ્રષ્ટિ સ્થાન ભેદ. બરાબર મારી આંખમાં પણ દ્રષ્ટિ સ્થાન ભેદ છે કે જ્યારે હું પેન્સિલ લેણીને આ તરફથી જોઉં તો અહીંયા દેખાઈ રહી છે પરંતુ જેવું જો જમણી આંખમાં જોઉં તો એ પેન્સિલ લેણી અહીં દેખાઈ રહી છે. એનો મતલબ આ બે વચ્ચે થોડો ઘણો ભેદ છે અને એ ભેદ એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ. અને પેન્સિલ લેણી જો બંને આંખ ખુલ્લી રાખીને હું રાખું તો અહીંયાથી નીકળતું કિરણ અને અહીંયાથી નીકળતું કિરણ એ દ્રષ્ટિ સ્થાન ભેદને શું કરશે દૂર. એટલે ખાસ બાળકો આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે આપણા સૂત્રો પ્રમાણે બે ગ્રહ વચ્ચેનું અંતર મેળવીએ છીએ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અને ત્યારબાદ આપણે પૃથ્વીનો વ્યાસ ગ્રહનો શું મેળવીએ છીએ વ્યાસ. ફરી વખત કે ભાઈ બે અવલોકન વ્યાસાંત બિંદુએ આવેલા જે બે અવલોકન પદાર્થો છે એના વડે કોઈ એક ગ્રહનું આપણે શું કર્યું છે નિરીક્ષણ. એટલે જે ખૂણો થીટા બની રહ્યો છે એ નાનો થાય તો જ સમતલ કોણનો આપણે શું કરી શકીએ ઉપયોગ. અને હવે આ બંને સૂત્રનો ઉપયોગ ડી બરાબર ડી અપોન થીટા અને સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી આના વડે આપણે હવે આપણા 5 એક્ઝામ્પલ ગણવાના છીએ જે આપણો નેક્સ્ટ લેક્ચર હશે. અસ્તુ.